હલો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. જો તમે ચેપ્ટર 1નો ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. અહીં પ્રશ્ન 1 છે. તમે 3 કસનાળી આપવામાં આવેલ છે, તેમાંની એક નિસ્યંદન પાણી ધરાવે છે અને બાકીની 2 અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમે માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય તો દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? તો અહીં ઉત્તર છે. સૌ પ્રથમ કસનળી A, B અને C ચિહ્નિત કરો. કસનળી A, B, Cમાં રાખેલ દ્રાવણમાંથી એક ટીપું લાલ લિટમસ પેપર પર નાખો. જે કસનળીનું દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે તે કસનળી બેઝ કહેવાય છે. તો બેઝ એ લિટમસ પેપરને લાલમાંથી ભૂરું બનાવે છે, જ્યારે એસિડ ભૂરામાંથી લાલ બનાવે છે. પ્રશ્ન 2 છે. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્ત તેમજ જણાવો કે તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? તો અહીં ઉત્તર છે. દહીં એ ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્ત તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થો પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ. પ્રશ્ન 3 છે. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કેવા વાયુ મુક્ત કરે છે? તો ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો અહીં ઉત્તર છે. ધાતુ એસિડ સાથેની પ્રક્રિયાની હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. અહીં તમને રિએક્શન આપેલું છે. ઝીંક પ્લસ HCl તે ઝીંક ક્લોરાઇડ અને H2 વાયુ મળે છે. ઝીંક ક્લોરાઇડ એ પાણીમાં બનાવેલું દ્રાવણ મળશે અને હાઇડ્રોજન વાયુ ગેસ ફોર્મમાં એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. હાઇડ્રોજન વાયુની હાજરીની કસોટી કરવા માટે સળગતી દિવાસળી કે મીણબત્તી જે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તે કસનળીના મુખ પાસે રાખતા મુક્ત થતો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે. ધાતુનું એક સંયોજન એ મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઉભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતા વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો તે પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. અહીં જવાબ છે. ધાતુનું સંયોજન એ કેલ્શિયમ કાર્બોનેટ છે, જે CaCO3 છે. ઉદ્ભવ થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. તો અહીં સમતોલિત સમીકરણ છે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ 2HCl ઇટ ગિવ્સ કેલ્શિયમ ક્લોરાઇડ એક્વાઇસમાં એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ ફોર્મમાં મળશે. પ્રશ્ન 5 છે. શા માટે HCl, HNO વગેરે જલીય દ્રાવણોમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનો દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? તો અહીં જવાબ મળશે. HCl, HNO વગેરે જલીય દ્રાવણમાં H+ એક્વાઇસ આયન મુક્ત કરે છે. અહીં H+ આવશે. આથી તેઓ જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ વગેરે જલીય દ્રાવણોમાં H+ એક્વાઇસ આયન મુક્ત કરતા નથી. આથી તેઓ જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. પ્રશ્ન 6 છે. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? તો અહીં જવાબ આવશે. એસિડ જ્યારે પાણીમાં ઓગળી દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે વિદ્યુતનું વહન થાય છે. પ્રશ્ન 7 છે. શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી? તો શુષ્ક HCl વાયુ એ H+ એક્વાઇસ આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. આથી તે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર કરતો નથી. આથી લિટમસ પેપરનો રંગ બદલાતો નથી. પ્રશ્ન 8 છે. એસિડ મન કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? તો અહીં જવાબ છે. સાંદ્ર એસિડને મન કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતો નથી. અહીં ઉત્પન્ન થતી ઉષ્માને મિશ્રણને બહારના તરફથી ઉછળી શકે છે અને દાઝી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવા જોઈએ, જેથી ઉત્પન્ન થતો ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે. પરિણામે કોઈ હાનિ થતી નથી.
પ્રશ્ન 9 છે, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયન HO+ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? જ્યારે એસિડને દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે એક દીઠ હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. પ્રશ્ન 10 છે, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે છે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનો OH- સાંદ્રતા કેવી રીતે અસર થાય છે? તો અહીં જવાબ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે છે ત્યારે એક દીઠ હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન OH- સાંદ્રતામાં વધારો થાય છે. પ્રશ્ન 11 છે, તમારી પાસે બે દ્રાવણો છે A અને B. દ્રાવણ Aની pH 6 અને દ્રાવણ Bની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું દ્રાવણ એસિડિક ને કયું બેઝિક છે? તો અહીં જવાબ છે દ્રાવણ Aની pH 6 છે તો તે એસિડિક છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻⁷ કરતાં વધુ હશે તો લગભગ 10⁻⁷ મોલર જેટલી છે. દ્રાવણ Bની pH 8 છે તો તે બેઝિક છે. તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 10⁻⁷ કરતાં ઓછી હશે તો લગભગ 10⁻8 મોલર જેટલી હશે. પ્રશ્ન 12 છે, H+aqueous આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય છે? તો અહીં ઉત્તર છે જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધુ હશે તે દ્રાવણ એસિડિક સ્વભાવના હશે અને જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા ઓછી હશે તે બેઝિક સ્વભાવ ધરાવશે. પ્રશ્ન 13 છે, શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા તો શા માટે બેઝિક હોય છે? તો અહીં જવાબ આવશે હા, બેઝિક દ્રાવણો પણ H+aqueous આયનો ધરાવે છે પરંતુ બેઝિક દ્રાવણમાં વધુ પ્રમાણમાં OH આયનો હોવાથી તે સ્વભાવે બેઝિક હોય છે. પ્રશ્ન 14 છે, તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેમને ખેતરની માટીમાં ક્વિક લાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા ફોડેલો ચૂનો અથવા ચાક કાર્બોનેટનો ઉપયોગ કરશે? તો જવાબ આવશે ખેતરની માટીને pH જ્યારે 6.5થી ઓછી હોય ત્યારે એસિડિક ગુણ ધરાવે છે અને એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક પદાર્થો જેવા કે ક્વિકલાઇમ, ફોડેલો ચૂનો, ચાક વગેરે ઉમેરે છે. પ્રશ્ન 15 છે, કેલ્શિયમ CaOCl2નું સંયોજનનું સામાન્ય નામ શું છે? તો તેને બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે. પ્રશ્ન 16 છે, એવા પદાર્થનું નામ આપો જે ક્લોરિન સાથેની પ્રક્રિયા કરીને વિરંજન પાવડર મળે છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરિન સાથેની પ્રક્રિયા કરવાથી બ્લીચિંગ પાવડર બનાવે છે અને તેનું સમીકરણ નીચે પ્રમાણે છે: કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ Cl2 કેલ્શિયમ CaOCl2 પ્લસ H2O મળે છે. પ્રશ્ન 17 છે, સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો? સોડિયમ કાર્બોનેટ. ત્યારબાદ પ્રશ્ન 18 છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને દ્રાવણને ગરમ કરતાં શું થશે? તેમાં પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ દ્રાવણને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે અને અહીં તે નીચે મુજબની પ્રક્રિયા છે. ઉષ્મા આપે છે Na2CO3 પ્લસ H2O ગેસ પ્લસ CO2 તો નિપજ મળશે આપણને NaHCO3. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે જે લાસ્ટ છે, પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો. તો અહીં નીચે પ્રમાણે છે: CaSO4 1/2 H2O પ્લસ 1/2 H2O અને નિપજ મળશે આપણને CaSO4 2H2O જે જીપ્સમ એટલે કે સખત પદાર્થ કહેવામાં આવે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પણ ઇન્ડેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ.